અમરેલી જિલ્લાના ધારી પંથકમાં 5 જુલાઈએ ખાબકેલા 22 ઇંચ વરસાદે ખેડૂતો માટે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જી છે. મોરઝર અને ઝર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓમાં આવેલા ઘોડાપૂરના ધસમસતા પ્રવાહે આંબાના સમૃદ્ધ બગીચાઓનો સોથ વાળી દીધો છે. ખેડૂતોની આજીવિકા સમાન આંબાના વૃક્ષો મૂળમાંથી ઉખડી જવાની સાથે ખેતરોની ફળદ્રુપ માટીનું પણ મોટા પાયે ધોવાણ થયું છે. ઉપરવાસના ડેમોમાંથી એક સાથે પાણી છોડાતા કાંઠાના પાળા તૂટ્યા છે અને ખેતરોમાં પડેલા વોંકળા સમથળ કરવાનો વીઘે 25,000નો ખર્ચ ઊભો થયો છે. વર્ષોની મહેનત પાણીમાં જતા જગતનો તાત આર્થિક રીતે પાયમાલ થઈને પોતાની જિંદગીમાં 10થી 15 વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે. કુદરતની આ થાપટ બાદ હવે અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી જમીન સમથળ કરવા અને પાક નુકસાનીનું વળતર ચૂકવવાની પ્રબળ માંગ કરી રહ્યા છે. મારું નામ અશોકભાઈ મધુભાઈ ભેસાણીયા, ગામ મોરજત, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. અમારા ગામમાં ગઈ 5 જુલાઈ 2026ના રોજ અતિવૃષ્ટિ એટલે કે અમારા ખેતર ધોઈ નાખ્યા. મારે 10 વીઘાનો બગીચો છે. બગીચામાં આડેપટ પાણી હાલી ગયા અને ઓકળા પડી ગયા. ઓકળામાં અત્યારે બહારથી માટી મગાવી તો થાય. બાકી આંબા અત્યારે ઊભા લંઘાવા મળ્યા, સુકાવા મળ્યા છે. એવી સ્થિતિ છે. એમાં બહારથી માટી મગાવીને અને આ પુરાણ કરવી એ તો આમાં કોઈ શક્યતા જ નથી. એવો ખર્ચો અમે કરી ન શકવી. પણ છતાંય હવે ગમે કાંઈક અમારે કરવું તો પડે જ. વીઘા દીઠ અંદાજે 20થી 25,000 જેવો ખર્ચો થાય. એટલે જો સરકાર આમાં કાંઈ મદદરૂપ થાય, સહાય આપે તો અમે કદાચ કરી શકીએ. નકર અમારી જમીન તો બંજર જેવી થઈ ગઈ છે અત્યારે, અને કદાચ એ માથે રૂપિયા કરીને કદાચ કરવી તો અમારથી થાય. બાકી તો આ કોઈ શક્યતા નથી કે મારી જેવા ખેડૂત જો આ ખર્ચો કરી શકે, એવી કોઈ શક્યતા છે જ નહીં. નામ ભદ્રેશભાઈ ભોળાભાઈ ભેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. ગઈ 5 જુલાઈ 2026ના રોજ અમારા ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં જે અમારા ઉપરના મથાળામાં 3 ડેમ આવેલા છે, એની મથાળામાં તથા અમારા ગામમાં અચાનક 22 ઇંચથી વધુ વરસાદ પડવાથી એક સાથે પાણીનો પ્રવાહ આવવાથી અમારા ગામમાં 90% બાગાયત વાવેતર છે. તો નદીના આજુબાજુના પટમાં બગીચા હાવ ધોવાઈ ગયા છે અને બીજા બગીચા છે એમાં પાળા તોડી નાખ્યા છે અને એની સાથે જમીન છે એ ધોવાઈ ગઈ છે. અને અત્યારે આંબાના મૂળિયા દેખાવા મળ્યા છે અને 40થી 50% આંબા છે નદી વિસ્તારમાં છે એ આડા જ પડી ગયા છે. એ તો હવે અમારે નવેસર જ વાવેતર કરવાનું રહે અને એ 15 વર્ષ પાછળ હવે અમે જતા રહ્યા છે. તો સરકારને અમારી એટલી માગણી છે કે આમાં કોઈ પણ જાતની સહાય કરે, સર્વે કરાવી અને સહાય કરે વાવેતરમાં તથા જમીન લેવલમાં ધોવાણમાં સહાય કરે તો સારું. મારું નામ મનહરભાઈ લાલજીભાઈ ભેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. અમારે સમસ્યા એ છે કે અમારા ગામમાં 22 ઇંચ જેવો અંદાજિક વરસાદ પડ્યો છે. એટલે અમારા કલમો બધી પડી ગઈ છે. તારીખ છે 5 જુલાઈ 2026. એટલે અતિશય વરસાદી 24 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને કલમોનો હોથ વાળી દીધો. બહુ જ વરસાદ પડવાથી અમારે સમસ્યા એ છે કે અમારી આજીવિકા છીનવાઈ ગઈ છે. અમારે આમાં અમારો રોટલો હતો, આમાંથી કેરીનું ઉત્પાદન લઈ અને કેરીના ફળ વેચી અને અમારા પણ બાળબચ્ચા આમાંથી ખાતા. એ હવે અમારી આજીવિકા છીનવાઈ ગઈ છે. હવે ફરીથી આને વાવેતર માટે સરકાર અમને સહાય આપે. વાવેતર માટે આ પડું અમારું ધોવાઈ ગયું છે, જમીન ધોવાઈ ગઈ છે, એની સરકાર સહાય આપે એવી અમારી માગણી છે. અને આ વૃક્ષ છે કુદરતી 24 કલાકમાં તો ઊભા થવાના નથી. આ ઊભા થતા આને 10 વર્ષ લાગશે. એવડા વૃક્ષ થતા આને 10 વર્ષ લાગશે. એટલે અમે 10 વર્ષ પાછળ વયા ગયા છે જિંદગીમાંથી. એ અમારી સમસ્યા છે. સરકાર અમને મદદ કરે. નામ મનસુખભાઈ અર્જુનભાઈ અડિયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. મારી સમસ્યા એ છે કે મારા ખેતરને અત્યારે ધોવાણ બહુ થઈ ગયું અતિવૃષ્ટિ વરસાદ પડવાથી. અને ઉપરવા ડેમ અંદાજને 5-6 ગામમાં બાગાયત છે, બહુ નુકસાન થયું છે. અને મારે એની જમીન ઉપર સરેરા પડી ગયા છે. કોઈ સંજોગે ભેગું થાય એવું નથી. અને એ વત્તા સરકાર કોઈ પણ સહાય આપે તો ભેગું થાય, નકર કોઈ સંજોગે ભેગું થાય એવું નથી.